નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર પોલીસ સ્ટેશનમાં આજે 30 નવા જીઆરડી જવાનોને નિમણૂક પત્ર અને આઈ કાર્ડ આપવામાં આવ્યા। 22 મહિલા જીઆરડી અને 8 પુરુષ જીઆરડીને આજે નિમણૂક પત્ર સાથે આઈ કાર્ડ આપવામાં આવ્યા। લખતર તાલુકા પોલીસ મથકમાં પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને ગામ રક્ષક દળ કર્મચારીઓ કાર્યરત છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા ગામ રક્ષક દળની અંદર ભરતી શરૂ કરવામાં આવી છે। આ ગામ રક્ષક દળની અંદર મોટાભાગે ગ્રામ્ય વિસ્તારના મહિલાઓ પુરુષની ભરતી કરવામાં આવે છે, ત્યારે થોડા સમય પહેલાં જીઆરડી મહિલા અને પુરુષની ભરતી શરૂ કરવામાં આવી હતી। તેમાં 22 મહિલા અને 8 પુરુષ કર્મચારીઓ સિલેક્ટ થયા હતા। આથી તમામ જીઆરડી મહિલા અને પુરુષ કર્મચારીઓને ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા હતા। નવનિયુક્ત ભરતી થયેલ જીઆરડી મહિલા અને પુરુષની ટ્રેનિંગ પૂર્ણ થતાં આજે લખતર પોલીસમાં તેમને બોલાવી તેમને નિમણૂક પત્ર અને આઈ કાર્ડ આપવામાં આવ્યા છે। આગામી ટૂંક સમયમાં તેમને લખતર જીઆરડી યુનિટ ઓફિસર મનોજભાઈ ઉણેચા દ્વારા ફરજની ફાળવણી કરવામાં આવશે। જે જગ્યાએ તેમને ફરજ ફાળવવામાં આવશે ત્યાં તેમને પોલીસ સ્ટેશનમાં હાજરી રજિસ્ટરમાં પોતે હાજર થાય તે સમય અને પરત થાય તે સમયે સહી કરી અને ફરજ શરૂ કરવાની રહેશે। આગામી ટૂંક સમયની અંદર આવનારી લોકસભા 2024ની ચૂંટણીની અંદર તમામ મહિલા અને પુરુષ જીઆરડી જવાનોને ફરજ આપવામાં આવશે, ત્યાં તેઓએ ફરજ નિભાવવાની રહેશે।